નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઇંગ્લિશ સ્ટેનોગ્રાફરની ભરતી અંગેની ઓફિશિયલી નોટિફિકેશન જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત શું રહેશે, વયમર્યાદા શું રહેશે, પગાર ધોરણ શું રહેશે, તેની તમામ માહિતી તમને આ વિડીયોમાં મળશે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઇંગ્લિશ સ્ટેનોગ્રાફરની પોસ્ટ ઉપર ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો મિત્રો, જગ્યાની વાત કરવામાં આવે તો કુલ 54 જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો મિત્રો, આ ભરતીમાં પગાર ધોરણની વાત કરવામાં આવે તો પે મેટ્રિક એટલે કે ₹39,900 થી લઈને 1,26,600 સુધીનો પગાર આપવામાં આવશે। તો મિત્રો, જાણી લઈએ કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ છે। તો મિત્રો, જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે તેમના માટે 23 જગ્યાઓ છે। તો મિત્રો, આ 23 જગ્યાઓમાંથી મહિલાઓ માટે 8 જગ્યાઓ અનામત રાખવામાં આવેલી છે। આ ઉપરાંત એસસી માટે 4 જગ્યાઓ છે, જેમાંથી મહિલાઓ માટે 1 જગ્યા છે। આ ઉપરાંત એસટી માટે કુલ 9 જગ્યાઓ છે, જેમાંથી મહિલાઓ માટે 3 જગ્યાઓ અનામત છે। આ ઉપરાંત એસસીબીસી એટલે કે ઓબીસી માટે 13 જગ્યાઓ છે, જેમાંથી મહિલાઓ માટે 4 જગ્યાઓ અનામત છે। આ ઉપરાંત ઈડબ્લ્યુએસ માટે કુલ 5 જગ્યાઓ છે, જેમાંથી મહિલાઓ માટે 2 જગ્યાઓ છે। તો મિત્રો, આ 54 જગ્યાઓમાંથી જે એક્સ સર્વિસમેન એટલે માજી સૈનિક ઉમેદવાર માટે 5 જગ્યાઓ છે અને હેન્ડીકેપ્ડ ઉમેદવાર માટે 3 જગ્યાઓ અનામત રાખેલ છે। આ ભરતી માટે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરવામાં આવે તો અરજદારે ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ અને ઇંગ્લિશમાં પ્રતિ 1 મિનિટે 100 શબ્દો લખી શકતા હોવા જોઈએ અને તમારી પાસે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ પણ હોવું જોઈએ। આ ઉપરાંત આ ભરતીમાં એજ લિમિટની વાત કરવામાં આવે તો અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। આ ઉપરાંત જે અનામત કેટેગરીના જે ઉમેદવારો છે તેમને વયમર્યાદામાં કેટલીક છૂટછાટ પણ આપવામાં આવેલ છે। આ ઉપરાંત આ ભરતીમાં સિલેક્શન પ્રોસેસની વાત કરવામાં આવે તો મેઇન એક્ઝામનું આયોજન કરવામાં આવશે, જે કુલ 40 માર્ક્સની રહેશે। ત્યારબાદ સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે, જે કુલ 40 માર્ક્સનો રહેશે। ત્યારબાદ તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે, જેના કુલ 20 માર્ક્સ રહેશે। તો મિત્રો, આવી રીતે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફરની પોસ્ટ ઉપર ભરતી બહાર પાડવામાં આવી છે કે જેના અરજી ફોર્મ આજથી શરૂ કરવામાં આવેલા છે અને લાસ્ટ તારીખની વાત કરવામાં આવે તો તારીખ 15/6/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે।